તો કેમ છો બધાય? મજામાં છો? હમણાં જ નહીં, મારે પહેલાં હસવાનું નથી. એક મારે આજનો વિડીયો છે ને એ હસીને નથી બનાવવાનો, પણ કોને ખબર તોય હસાઈ જાય છે. થયું છે એવું કે હમણાં મારા એક સબસ્ક્રાઈબર કહી શકાય કે બે, હા એ લોકો સબસ્ક્રાઈબર જ છે અને એ લોકો મારા વિડીયો જોતા હોય છે. એટલે એ મને મળ્યા ત્યારે મને કે તમારા એ કે વિડીયો છે ને એમાં તમારો ફેસ એ કે હંમેશા હસતો હોય ને એવો જ કે હોય છે એમ. અને અમે એ કે તમને રૂબરૂમાં જ્યારે જોતા હોય છે ને ત્યારે એ કે તમે બોલતા હોય, વાત કરતા હોય ને ત્યારે તમારો એ કે હસતો ચહેરો જ હોય એમ. અને લગભગ તમે એ કે જે એક્સપ્રેશન તમારા ફેસ ઉપર આવતા હોય ને એ પાછા એ કે તમને સૂટે કરતા હોય એમ. એટલે મેં એને કાંઈ બહુ જવાબ આપ્યો નહીં, પણ એટલે ટૂંકમાં એ લોકોને કહેવાનો અર્થ એમ થતો હતો કે અમે તમને જ્યારે વિડીયોમાં અથવા તો પર્સનલી જોઈએ છીએ ને ત્યારે તમારો ચહેરો એ કે બોલતા હોય ને ત્યારે આમ હસતો હોય ને એવો જ ચહેરો હોય છે એમ. એટલે હું અહીંયા હસતી હતી ને સાહેબ બાજુમાં જ હતા, એટલે મેં એને એમ કીધું, મેં કીધું ઘરે મારો ચહેરો હસતો જ હોય ને કા સાહેબ એમ. એટલે હું ખુદ મનમાં એવું વિચારતી હતી કે એવું હશે, એવું કદાચ મને નથી ખબર, અને હસતો ચહેરો હોય છે, હું જોતી હોઉં છું. પણ મને અત્યારે એક મારી રીલ યાદ આવી કે શું કામ હસવા પાછળનું કારણ અથવા તો ચહેરો હસતો જ શું કામ હોય છે એમ. તો કે એક મને મારી રીલ યાદ આવે છે કે જેમાં એવું કહેવા માંગે છે કે મેં એક સેડ સ્ટેટસ લગાવ્યું એમ. એટલે અત્યારે બધાને ખબર જ છે કે લોકો છે ને પોતાના મૂડ પ્રમાણે સ્ટોરી છે અથવા તો વોટ્સઅપમાં શું કહેવાય દીકુ, વોટ્સઅપમાં હું હોય સ્ટોરી જ હોય ને, સ્ટેટસ. હા તો ભૂલાય એટલા માટે કહ્યું, હું ક્યારેય વોટ્સઅપ સ્ટેટસ લગાડતી નથી. ઘણા લોકોના મનમાં એવું હોય છે કે અમે કોઈ દિવસ આનું સ્ટેટસ જોતા નથી તો એણે અમને બ્લોક કરી દીધા છે એટલે અમે એનું સ્ટેટસ નહીં જોઈ શકતા હોય. પણ એક ચોખવટ કરી દઉં કે હું કોઈ દિવસ વોટ્સઅપમાં સ્ટેટસ મૂકતી નથી. પણ જનરલી એવો મને ખ્યાલ છે કે લોકો પોતાના મૂડ પ્રમાણે અથવા તો કોઈને કાંઈ કહેવું હોય, જે લોકો મોઢે નથી કહી શકતા એ વોટ્સઅપ સ્ટેટસ દ્વારા સ્ટોરી અથવા સ્ટેટસ મૂકીને કહી દે કે ભાઈ આમ છે એમ, અથવા તો પોતાનું મૂડ પ્રમાણેની મૂકતા હશે એવું હું સાંભળું છું. મારે તો કાંઈ એવું હું કોઈ દી મૂકતી નથી એટલે મારા મૂડની કાંઈ વાત આવતી નથી. પણ એટલું કહીશ કે એક એવી રીલ હતી કે ભાઈ સેડ સ્ટેટસ લગાડ્યું ને તો લોકોએ વિચાર્યું એવું હતું, સ્ટેટસ લગાવતા પહેલાં એવું વિચાર્યું હતું કે લોકો પૂછશે કે ક્યાં હુઆ એમ. પણ લોકોએ ક્યાં હુઆ ન પૂછ્યું અને એમ કીધું કે આ રીલ છે ને, સ્ટેટસ છે ને અથવા વિડીયો એ સેન્ડ મી એટલે કે અમને મોકલો એમ. કોઈએ એવું ન પૂછ્યું કે તમે દુઃખી છો અથવા હું સેડ સ્ટેટસ લગાડ્યું છે તો શું થયું છે, પણ એવું કીધું કે તમારી જે વિડીયો છે ને અમને સેન્ડ કરો તો અમે મૂકીએ એમ. એટલે અહીંયા કેવું છે, કહેવાનો અર્થ એમ છે કે આપણે દુઃખી છીએ ને એમાં દુનિયાના કોઈ વ્યક્તિને ઇન્ટરેસ્ટ નથી, અથવા તો આપણા દુઃખને સુખમાં ફેરવવા અથવા આપણા દુઃખમાં ભાગીદાર થવા માટે કોઈ દુનિયાની વ્યક્તિ છે ને ઇન્ટરેસ્ટેડ નથી. તો પછી શા માટે આપણે લોકોને દુઃખી દેખાડીએ કે મને દુઃખ છે? દુનિયામાં કોઈ વ્યક્તિ એવી નથી કે જેને નાનું મોટું દુઃખ નથી. મારી સ્ટોરીમાં તો એમ કહી શકું કે દરેક વ્યક્તિ મને એવું જ કે હેતલબેન તમારે શું વાંધો છે, અથવા તો તમને કોણ કાંઈ કહેવાવાળું છે. લગભગ બધાયના મનમાં આવા જ વિચારો હોય છે કે તમે જે કાંઈ પણ જીવન જીવો અથવા તો જે કાંઈ પણ તમારે હોય એમાં તમને કોણ રોકવા ટોકવાવાળું છે. કારણ કે એ લોકો મારી લાઈફસ્ટાઈલ જોતા હોય છે અને બધાયના મનમાં આવું જ હોય છે. અને અથવા તો હું કંઈક એવું હોય છે ત્યારે એવું બોલતા હોય છે
કે તમે તો નફકરા માણસ છો, તમારે શું ચિંતા છે કાંઈ, એમ કે તમારા ફેસ ઉપર ચિંતા દેખાય એમ. પણ મારું કહેવાનું ખાલી એટલું જ થાય છે કે દુનિયામાં કોઈ વ્યક્તિ એવી હોતી નથી કે જેને કાંઈ દુઃખ હોતું નથી. હા, મેં આની પહેલાં કીધું એમ કે ઘણીવાર એવું થતું હોય છે કે એક નાનકડા એવા દુઃખને આપણે બહુ મોટું સ્વરૂપ દઈ અને બહુ દુઃખી થઈ જઈએ છીએ અને બીમાર પડીએ છીએ. પણ જ્યાં સુધી હું તમને કહું ત્યાં સુધી એક જ વાત કે આપણા દુઃખમાં કોઈ વ્યક્તિ છે ને એ દુઃખી થવા માંગતું નથી કે કોઈને આપણા દુઃખમાં રસ નથી. તો પછી આપણે દુનિયાને દુઃખી છીએ એવું શા માટે બતાવીએ. અને એટલે જ બસ એટલું જ કહેવા માંગીશ કે જિંદગી છે ને એ હસીને જીવવાની છે અને રડીને જીવવાની છે. જીવવાની તો છે જ, તો પછી આપણે એને હસીને જ જિંદગી જીવવાની શું કામ ન પસંદ કરીએ. અને જો આપણી પાસે જિંદગી થોડીક જ છે, ખબર નથી કાલ જેક નથી કે હું છે હું નહીં, તો પછી આપણે હસીને જ કેમ ન જિંદગી જીવીએ આપણે. એટલે કોઈ પણ પ્રકારના કાંઈ પણ મોટિવેશનલ થયા વગર ખબર નહીં, હું બસ આટલું જ વિચારું છું કે જિંદગી રડીને જીવવાની છે ને જિંદગી હસીને જીવવાની છે. તો આપણું દુઃખ બીજાને બતાવી અને શા માટે એને દુઃખી કરવા, એની કરતાં હસતા મોઢે જિંદગી જીવીએ. હા, દુઃખી થઈએ અથવા તો ટેન્શનમાં હોઈએ ને ત્યારે હું વિચારું છું કે આપણું મોઢું પડી જાય છે. હું મારું જ વિચાર કહું, હું મારો જ અનુભવ કહું તો કાલ સવારે જ એવું થયું હતું કે કોઈ નાની બાબતમાં હું દુઃખી થઈ ગઈ. સવારમાં ઉઠતા વેત શરીરનું દુઃખ કયો કે લાઈફનું દુઃખ કયો કે ગમે એ કયો, હું એક કોઈ બાબતમાં દુઃખી થઈ ગઈ. દુઃખી થઈ ને એટલે એની અસર મારા શરીર ઉપર થઈ અને મનમાં એવો વિચાર આવ્યો કે આજે મારે સ્કૂલે જવું નથી. પછી મનમાં પાછો બીજો વિચાર બીજી જ કારણે લઈ લીધો કે ઘરે બેસીને તો હજી દુઃખી થયા કરે ને હજી તકલીફ થશે, એના કરતાં એક કામ કરો સ્કૂલે વહી જાઓ અને ત્યાં જઈશ ને એટલે મારો મૂડ સારો થઈ જશે અને મજા પાછી તબિયત છે એ સારી. ટૂંકમાં તબિયત સારી નહોતી મારી કાલે, એટલે મને આમ મૂડ મારો વયો ગયો તો મને તબિયત નહોતી સારી ને એટલે. પણ હું જેવી સ્કૂલે ગઈ ને એવી બધું ભૂલાઈ ગયું અને મોજે દરિયા ત્યાં ગયા, બેનપણીઓ હારે મજા કરી, વાતું કરી, એટલે મૂડ છે એ ફ્રેશ થઈ ગયો અને પાછી તાજી માજી થઈ ગઈ. તો આવું થાય છે કે મનમાંથી દુઃખને કાઢવા માટે પહેલું કામ તો તમારા લાઈફમાં કંઈક એવું કરો કે સતત તમે એમાં વ્યસ્ત રહ્યો. અને તમે જોજો કે જેવો, અને સ્વાભાવિક છે કે આપણા મગજમાં થોડુંક દુઃખ આવે ને શરીરનું કે લાઈફનું તો તરત આપણા ફેસ ઉપર દેખાઈ આવતું હોય છે. પણ આ દુઃખને ભગાડવા માટે છે ને લોકો સાથે રહેવાનું ચાલુ કરી દો, લોકોની વચ્ચે લેવાનું ચાલુ કરી દો, જો દુઃખ છે ને એ ભાગી જશે અને મારી જેમ જ હસતો ચહેરો થઈ જશે. એટલે મને આ વસ્તુ યાદ આવી કે મારા સબસ્ક્રાઈબર જે કહેતા હતા કે તમે ચહેરો હસતો જ રાખો છો, પણ હસતો ચહેરો રાખવાથી સામેવાળા માણસનો પણ ચહેરો છે ને એ હસતો જ થઈ જાય છે. તમે તેલિયું મોઢું રાખીને ફરતા હો, સામેવાળા બિચારા તેલિયા મોઢાવાળા થઈ જાય, એને આપણે જોવા પડે. એની કરતાં આપણે જ આપણો ચહેરો હસતો રાખીએ તો સામેવાળા હસતો ચહેરો થાય અને એને જોઈને આપણે હસીએ, અને એકબીજા સામે આપણો સરસ મજાનો ફેસ રાખીએ તો આવું થાય. અને મેં કીધું એમ કે જિંદગી જીવવાની જ છે એટલે હસતા ચહેરે જીવીએ તો જે થોડી ખારી ગઈ. બીજું તો દુઃખ તો બધાયના લાઈફમાં હોય છે, એવું કોઈએ નથી કીધું કે કોઈને લાઈફમાં દુઃખ નથી. પણ એક છે, દુઃખ કોઈને બતાવીને આપણે શું ફાયદો થવાનો. મને તો એવો વિચાર આવે ખરેખર કે દુઃખ બતાવીને જો કોઈ આપણું દુઃખ ઘટાડી શકે એમ હોય ને તો આખો દી દુઃખવાળું મોઢું કરીને ફરવું જોઈએ, તો ઘટે જ ખરા. પણ એવું નથી, દુઃખ તો બધાની લાઈફમાં છે જ, પણ એને બતાવીને આપણે કોકને દુઃખી કરવા એની કરતાં હસતો ચહેરો રાખીએ. એટલે એક જ સલાહ છે. અને હા, એવું નથી કે હું મારો ચહેરો હસતો જ રાખું છું. હું ખુદ ઘણી વાર વિચારતી હોઉં છું મારું આ હું બોલતી હોઉં ત્યારે મારો ફેસ એટલો હસતો કેમ હોય છે, કોને ખબર, એની જાતે એવો થઈ જતો હશે. પણ મોજ કરો. અને મને મારું હજી એક વાક્ય યાદ આવ્યું કે મોજમાં રહેવું, કોઈની ખોજમાં ન રહેવું, નહીં તો દુઃખી થાશો. એટલે જો મોજમાં રહેવું હોય તો કોઈની ખોજ ન કરવી, માત્ર પોતાની ખોજ કરજો એટલે મોજમાં જ રહેશો. અને મજા કરો, મજા કરાવો અને મારા વિડીયો જોતા રહેજો. હા, એક
મારી મોજ. મને એક બહુ બીજો એક સરસ મજાનો વિચાર યાદ આવ્યો કે મેં ઘણા ટાઈમ પહેલાં એવું વિચાર્યું હતું કે મારે 4444 સબસ્ક્રાઈબર થશે ને ત્યારે હું એક વિડીયો બનાવીશ. અને ખબર નહીં, મને ત્યારે ખુશી થવાની હતી, કારણ કે આંકડો છે 4444. મને આવા આંકડા બહુ ગમે છે. એટલે મારો 4444 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. કોઈ એવી લાંબી પોળી આશા નથી રાખી સિલ્વર બટન ને ગોલ્ડન બટન ક્યારે. ઘણા મને પૂછતા કે બેન સિલ્વર બટન ક્યારે મળે. ભાઈ આપણે કાંઈ એવી આશા રાખી નથી કે સિલ્વર બટન જોતું છે, ગોલ્ડન બટન જોતું છે, હા 1 લાખ સબસ્ક્રાઈબર જોતા છે. કાંઈ એવી આશા નથી. જેને જ્યારે સબસ્ક્રાઈબ કરવું હશે ત્યારે થશે. ઘણાને એમ થતું હોય છે કે બેનને કે આમાંથી પૈસા મળે ને એટલે કે વિડીયો બનાવે છે, પણ આપણે કાંઈ પૈસાની, મોદી સાહેબની બહુ મહેરબાની છે, એટલે એવી કાંઈ ઓલી નથી. પણ હા, એક મેં કીધું એમ કે લોકો મને જરૂરથી યાદ કરશે, કે મને ઓળખતા થશે. હું ભલે કોઈને ઓળખું કે ન ઓળખું, હું કોઈને ઓળખું કે ન ઓળખું, પણ મને માણસો ઓળખતા હશે, એ જ બસ ખુશીની વાત છે. અને મારે બસ એટલું જ જોતું છે, બીજું કાંઈ વધારે જોતું નથી. ઘણાને એમ થતું હોય છે કે હા પૈસાદાર થઈ જાય. ભાઈ આપણે કાંઈ એવી યુટ્યુબમાંથી કમાણી નથી જોતી, પણ મારા વિડીયો જોઈને ઘણાય મોટિવેટ થાય છે. હો, એ મને ખબર છે, કોણ કોણ ક્યાં મોટિવેટ થાય છે એની મને બધી ખબર હોય છે. પણ સારું કહું, એ બાને માણસો મોટિવેટ થતા હોય તો. પણ એક જ આ વાત યાદ રાખજો કે જિંદગી છે ને બહુ ટૂંકી છે, એટલે આનંદથી અને મોજથી મનાવવા અને લોકોના દુઃખમાં ભાગીદાર થઈ શકીએ તો થવું. બાકી પોતાના દુઃખમાં તો આપણે એકલા જ છીએ, એ યાદ રાખવું. અને એકલા છીએ એટલે દુઃખી નથી થવાનું, પણ એકલા છીએ તો ખુશ થઈને એ દુઃખને પાર કરવાનું છે. એટલે આવું બધું છે. અને જિંદગી છે તો જિંદગીમાં તો આવું બધું એવા કરવાનું છે. આપણે મોજથી રહેવાનું છે. વાગ્યા છે 1:30 અને આજે રજાનો મૂડ છે. બજારમાં જઈ આવ્યા છીએ, પણ હવે કંઈક પેન્ડિંગ કામ બાકી હોય તો એ કરી નાખી અને રજાની મજા માણી લઈએ. પાછા કાલથી જેસે થે, પણ જેસે થેમાં દુઃખી નથી થવાનું. હોય રે કાલથી પાછા, પણ એમ યાદ રાખવાનું કે બધાય બેનપણીઓને, મિત્રોને, છોકરાઓને બધાને હળશું ને મજા કરશું. તો આજના ગણેશ ચતુર્થીના દિવસે બધાને હેપી ગણેશ ચતુર્થી. ગણપતિ બાપાનું સ્વાગત કરજો અને મજા કરજો. અને મારી જેમ હા, એક મને યાદ કે આવી સરસ સ્માઇલનું મારું કારણ છે કોલગેટ. મને હમણાં એક બહુ હસવું આવ્યું કે સાહેબ છે ને હમણાં આ વખતે એકલા ગયા હતા, તો એ કંઈક 3 પ્રકારની ટૂથપેસ્ટ લઈને આવ્યા. એટલે હું એને ખીજાણી કે 15 વર્ષથી મારા ભેગા રહ્યો છો તોય એટલી ખબર નથી પડતી કે મને માત્ર કોલગેટ જ ગમે છે. એ કંઈક કોલગેટની કંઈક સીબાકા કોલગેટ લઈ આવવાનું, પોતાના માટે બીજું લઈ આવવાનું, ક્રિશ માટે બીજું લઈ આવવાનું. એટલે હું ખીજાણી મનથી તેને એને કહી દીધું, 15 વર્ષથી ભેગા રહી તોય ખબર નથી પડતી કે આવડીયાને ખાલી કોલગેટ જ ગમે છે. પણ એક વાત એ કહી દઉં કે 15 વર્ષથી નહીં, પણ મારી ઉંમર મારે કેવી નથી, પણ જેટલા વર્ષથી જન્મી છું એટલા વર્ષથી બ્રશ એક જ ટૂથપેસ્ટથી કરતી આવી છું. ને હજી એનથી જ કરવું મને ગમે છે. કદાચ ગમે એટલી ઓલી આવી જતી હશે લોભામણી જાહેરાત અથવા ગમે એવી સરસ, પણ મને એક જ વસ્તુ ગમે છે, કોલગેટ. એટલે આ મેં કોલગેટની જાહેરાત કરી દીધી. જે લોકો કોલગેટથી ન કરતા હોય બ્રશ કરવા માંડજો, કારણ કે મને તો એ જ ગમે છે. અને બધાની પસંદ અલગ અલગ છે. વર્ષો પહેલાંની કંપની છે અને એ જ ગમે છે. અને એક વાત એ કહી દઉં કે હું વર્ષોથી મારા પપ્પાની પસંદની વસ્તુ જે ઘરમાં આવતી હતી એ જ હજી વાપરું છું. સાબુ, તેલ, પાવડર, કોલગેટ, જે કાંઈ પણ વસ્તુ છે એ બધી મારા પપ્પાની પસંદની આવતી હતી ને એ હું વાપરતી હતી એટલા વર્ષોથી. ને હજી એને બરકરાર રાખી છે. મને મારા ઘરમાં પણ એ જ વસ્તુ ગમે છે. તો કોલગેટથી બ્રશ કરતા રહ્યો અને સરસ મજાની સ્માઇલ આપતા રહ્યો. બીજા બધાને તે સ્માઇલ આવે એવું કંઈક કરતા રહ્યો.